આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ. એમની ગુણિયલતા કેટલી! આટલું મોટું જ્ઞાનનું પદ રચ્યું છે. 64 પ્રકારી પૂજા, 8 કર્મના ભેદો, જે કર્મગ્રંથ ભણવામાં સામાન્યતઃ વ્યક્તિને એવું લાગે કે મગજનું દહીં થઈ જશે, એટલું બધું ઊંડાણ છે. એવા કર્મગ્રંથને એમણે સાવ તળપદી ભાષાની અંદરમાં, કાવ્યની અંદરમાં, અબુધ માણસને પણ સમજાઈ જાય એ ભાષામાં, એ પદ્ધતિમાં એમણે 64 પ્રકારી પૂજા રચી. કેટલું મોટું કામ! સ્નાત્ર પૂજા થઈને તો કદાચ આપણે એવું માની શકીએ કે એમણે વિચાર્યું અને પછી એને સરસ શબ્દોમાં ઢાળ્યું, પણ એ બંને પ્રોસેસ જે છે ને એ ગુજરાતીનો જ હતો. વિચાર્યું મનમાં, જે પોતાની માતૃભાષા છે એમાં, અને ઉતાર્યું માતૃભાષા છે એમાં. પણ જ્યારે 64 પ્રકારી પૂજાની વાત કરીએ ત્યારે એમ થાય કે કેટલા બધા પદાર્થો નજર સામે રાખવાના, એક કર્મના કેટલા બધા ભેદ, એના ઉદયના કારણો અલગ, એના બંધના કારણો અલગ, એની ઉદ્દીર્ણા, એની સત્તા, આ બધી વાતો કેટલી બધી સમજવાની. એ બધું સમજ્યા પછીથી એનો એક સાર કાઢવાનો. પાછા કર્મગ્રંથની મૂળભૂત રચનાઓ એક માતૃભાષામાં છે નહીં, એટલે એનો અર્થ કરવાનો, એનું અર્થઘટન કરવાનું, અને પછી એ બધાને સાવ સામાન્ય માણસ સમજી શકે એવી તળપદી ભાષામાં, પ્રાસની અંદર, છંદની અંદર, ઢાળની અંદર ઢાળી અને પછી એને લગતી એક આખીને આખી એક કાવ્યની રચના કરવાની. માનીએ એના કરતાં કંઈક ઘણું કઠિન કાર્ય. આટલું કઠિન કાર્ય પંડિત વીર વિજયજી મહારાજે કર્યું. હવે જ્યારે એનો કળશ આવે છે, કળશ એટલે એ આખી રચના જે આપણે કરી, એ રચનાનો આનંદ વ્યક્ત કરવાની વાત છે. એ રચનાના અંતે એ જે આનંદ વ્યક્ત કરવાનો છે, એ આનંદની અંદરમાં એ આનંદનો કળશ કોની પર ઢોળે છે? મૂળભૂત રીતે તો પોતે, ચાલો ગુરુ કૃપાએ કર્યું તો પોતાના ગુરુનું નામ લઈ અને એ વસ્તુ કરી શક્યા હોત, પણ એમણે એ સમયે પોતાના ગુરુનું નામ તો લીધું જ, પોતાના સહાયકોનું નામ લીધું, સહવર્તી સાધુ ભગવંતો, કે એમણે ડિરેક્ટ કે ઇનડિરેક્ટ પ્રેરણા કરી. ખુશાલ વિજયજી મહારાજ સાહેબ, માન વિજયજી મહારાજ. અને એ પણ હજી અટકે તો ત્યાં એમણે આગળ વધી અને ભવાનચંદ ગુમાનચંદ નામના શ્રાવક, એની અનુમોદના પણ એમણે આ કળશની અંદરમાં કરી. પ્રશસ્તિઓમાં જ્યારે આવા વ્યક્તિઓના નામ લેવાય ત્યારે આપણને સમજાય છે કે એમના મનની અંદરમાં એમની છાપ, એમના પ્રત્યેનો સદભાવ અને પોતાના પ્રત્યેની લઘુતાનો ભાવ કેટલો બધો હશે, કેટલો બધો. આમ સામાન્યપણે મહાત્માની સેવા કરવાનું કર્તવ્ય શ્રાવકોનું હોય જ, તો આવી બધી પ્રશસ્તિઓ જે સેંકડો હજારો વર્ષો સુધી ગવાવાની છે, એમાં કંઈ નામ લેવું જરૂરી લાગે? પણ લાગ્યું. અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એક ધર્મની સ્થાપના આપણા બધાના મગજની અંદરમાં કરવા માંગે છે. જેમ કર્મગ્રંથના અઘરા પદાર્થો એની સ્થાપના આપણા મગજમાં કરાવી, એમ આ કર્મગ્રંથને સમજ્યા પછીથી કર્મના ભેદને દૂર કરવા માટે એક આયામ આપવાની સ્થાપના પણ એમણે આપણા મગજમાં કરવી હતી. અને એટલે એમણે કરણ, કરાવણ ને અનુમોદન, એ 3 ધર્મ આપણે એને ખરેખર ખરા અર્થમાં સમજીએ એ માટે આ પ્રશસ્તિઓની અંદરમાં આ 3 પદને ડિફાઇન કર્યા. કરણની અંદરમાં ગુરુ કૃપાથી પોતે સ્વયં, કરાવણની અંદરમાં ખુશાલ વિજયજી મહારાજ અને માન વિજયજી મહારાજ, અને અનુમોદનની અંદરમાં ભવાનચંદ ગુમાનચંદ જેવા શ્રાવક. અને આ વાતને ચરિતાર્થ કરવા માટે, એમને સપોર્ટ આપવા માટે આ વાતને એમણે કથા લખી બલભદ્ર મુનિની. ગઈકાલ સુધી આપણે જોયું કે બલભદ્ર મુનિને હવે એમના રૂપના કારણે સાધુ જીવન સ્વીકાર્યા પછી પણ બહુ જ મુશ્કેલીઓ લાગે છે. લોકો
સ્ત્રીઓ એમના રૂપની પાછળ એટલી ઘેલી થાય છે કે જાહેરમાં પોતાનું ચરિત્ર વિસરી અને આ મુનિની સાથે ભોગ ભોગવવા માટે માંગણીઓ કરવા એ અચકાતી નથી. આપણે તો કલ્પના જ કરી શકીએ કે આવું કેવું રૂપ હશે. ભગવાન પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આનો કોઈ રસ્તો હોય, શું કરી શકાય મારે? અને ત્યારે પ્રભુ એમ કહે છે કે તમારે આ વસ્તીથી દૂર જવું એ આનો યથોચિત ઉપાય લાગે છે. એમને મગજમાં બેઠું સાહેબ બલભદ્રજીને, પ્રભુની વાત તો સાચી જ છે. હું જ્યાં સુધી માનવોની વસ્તીમાં રહીશ ત્યાં સુધી કોઈ પણ પ્રકારે કોઈ પણ માનવોને મારા પ્રત્યે ખેંચાણ થતું જ હશે. મારા કારણે નવા નવા કર્મબંધ એ લોકો કરતા રહેશે અને મારા સાધુ જીવનને નિષ્કલંક રાખવાની બાબતમાં મારો જે ભાવ છે એની અંદર અંતરાય આવતો રહેશે. નિર્ધાર કર્યો કે હું વનવાસી થઈ જાઉં, એટલે સાધુપણું જ પાડવાનું પણ વનમાં રહેવાનું, જ્યાં લોકોનો સંપર્ક એબ્સોલ્યુટ મિનિમમ હોય એવી જગ્યા. પ્રશ્ન સૌથી મોટો એ આવીને ઊભો રહે, એક તો એકાંત અને અસંગ, એટલે અભ્યંતર રીતે માનસિક રીતે સૌથી પહેલાં એ બેર કરવું પડે કે ભાઈ આપણે એકલા રહી શકશું? લોકોના સહવાસ વગર, લોકોની હારે વાતો કર્યા વગર, લોકોના કોઈ પણ પ્રકારના સંપર્ક વગર આખો દિવસ ત્યાં કરવાનું શું? જંગલ છે. પણ તેમ છતાં એ બાબતની અંદરમાં પોતે બહુ જ સ્પષ્ટ હતા કે એ તો આનંદનો વિષય છે કે જીવને એકાંત મળશે તો અંદર ઉતરશે. એટલે અભ્યંતરવાળી થિયરીમાં તો ક્લિયર થયા. હવે સેકન્ડ ક્વેશ્ચન આવીને ઊભો રહ્યો કે જો લોકો જ નહીં હોય સંપર્ક માટે તો ગોચરી કોણ વરાવશે? પોતે સાધુ છે, ફળ વગેરે સચિત વાપરવાના નથી, તો પછી વનની અંદરમાં અચિત શું મળે? અને પોતાની મેળે તો લઈ શકાય એવી શક્યતાઓ છે પણ નહીં, અને એવું કરવું પણ નથી, કારણ કે પોતે તો ભિક્ષુક છે, સાધુ છે. એટલે એ બાબતની અંદરમાં પોતે એવો નિર્ધાર કર્યો કે જ્યારે પણ આ અટવીઓની અંદરમાં કોઈ વ્યક્તિઓ જંગલમાંથી પસાર થતા હશે સાર્થ સાથે કે સાર્થ વગર, એ વટેમાર્ગુઓમાં જેની પાસે પોતાના માટે પોતે ભોજન લાવ્યા હશે એ ભોજનનો થોડો ભાગ એની હું માંગણી કરીશ, અથવા એને મારા દર્શન થાય અને એ મને સામે તે પૂછે અને નિર્દોષપણે જોગ થશે તો હું વરીશ, અને એવું ન થાય તો મારે ઉપવાસ. આપણે બહુ સામાન્યપણે કલ્પના કરીએ કે કદાચ આહાર સૂચતો મળી જાય, પાણી સૂચતું આપવાવાળું કોણ હશે? એટલે આહાર મળે ત્યારે વાપરી લેવાનો, બાકીના સમયે ઉપવાસ. એ ઉપવાસ બધા જ નિર્જળા નહીં હોય. પોતે કંઈ તળાવમાં જઈને પાણી વાપરવાના છીએ નહીં, બીજું કોણ એમને ત્યાં આપવાનું? આટલો ભીષણ સંકલ્પ. આજે કરણ કરાવણને અનુમોદન છે, એમાંથી કરણની મહત્તા એને આપણે અત્યારે ઉપસાવીએ છીએ કે આ કર્તૃત્વ કેટલું ગજબનું હતું, કેટલું ગજબનું. પોતે પોતાના ચારિત્ર જીવનને નિષ્કલંક રાખવા માટે કઈ હદ સુધી જવા તૈયાર છે એની વાત. અને હજી ઊંડાણમાં જતાં એમ ખ્યાલ આવે કે પોતાના ગુણોને જે ઉજાગર થયા છે એ ગુણોને નિષ્કલંક રાખવા માટેનો આ પ્રયત્ન છે. ચારિત્ર જીવન એ તો સાધન છે. મૂળમાં પોતાના ગુણો, પોતાનું ચરિત્ર એ નિષ્કલંક રાખવું છે. પોતાના કારણે કોઈને કર્મબંધ નથી કરાવડાવવો, તો એની માટે પોતે કેટલું સહન કરવા તૈયાર છે. તૈયાર થયા, અટવીની અંદરમાં વિહાર કરીને ગયા અને ત્યાં પોતાની સાધના સ્વીકારી લીધી. માનવના વસવાટથી દૂર દૂર વન, ત્યાં જ રહેવાનું, અને આખું શેષ જીવન હવેથી અહીંયા જ વિતાવીશ એવો સંકલ્પ. હવે કેટલાય દિવસો સુધી વટેમાર્ગો ના આવે, બની શકે. આ કંઈ એ જમાનો તો ટ્રાન્સપોર્ટેશનનો જમાનો હતો નહીં. લોકો ક્યારેક આવે, બાકી સંતોષથી લોકો હોય, લોકોને સંતોષ હોય કે આપણે જ્યાં છીએ ને જેટલું કમાઈએ છીએ એટલું ઇનફ છે. કેટલાક જ લોકોની ઈચ્છા થાય કે ચાલો હું પરદેશ જાઉં કમાવા, અને એવી જેટલાની ઈચ્છા થાય ત્યારે રસ્તામાં આ જ માર્ગેથી પસાર થાય અને એમાંય આમનો સંયોગ થાય તો જ ગોચરી મળે. બાકીનો સમય પોતે ધ્યાનમગ્ન અવસ્થાની અંદરમાં રહેતા. આ રીતે એમના દિવસો પસાર થવા લાગ્યા. ક્યારેક કોઈક મણજારાઓ આવે,
ક્યારેક કોઈ ગોવાળિયાઓ આવે, તો ક્યારેક કોઈ પ્રવાસીઓ આવે, ક્યારેક એમને આવી રીતે કોઈ પણ આવે ને એમાંથી જે સૂચતું હોય એટલી ગોચરી એ એમને મળવા લાગી. સમય વીતતો થયો. હવે એકની એક જગ્યાએ પોતે ધ્યાનમાં ખાસો એવો સમય રહેવા લાગ્યા અને દિવસો અને મહિનાઓ વીતવા લાગ્યા. એ જ જગ્યાએ એક હરણ રહેતું હતું. એ હરણ થોડું ગભરું પ્રાણી, મનુષ્યથી બહુ જલ્દીથી નજીક ના આવે, પણ સતત એ રોજ જુએ કે આ વ્યક્તિ છે, દૂરથી જુએ, વિચારે કે હમણાં આ કંઈક કરશે એટલે દૂર ઊભું રહે. પણ પછી એ હરણને રોજની આદત પડી ગઈ કે આ તો એકદમ ટૂંટાની જેમ ઊભું હોય છે. આ જે તત્વ છે એ કોઈ પણ હલનચલન નથી કરતા, એકદમ શાંત અવસ્થામાં છે, કોઈને હેરાન નથી કરતા અને તેમ છતાં જીવંત છે. ક્યારેક એમને હલતા પણ જોયા હશે, સૂતા પણ જોયા હશે. રોજ હવે એ એમને જોવા માટે આવવા લાગ્યો. એને જોઈ અને હરણના જીવને કંઈક ને કંઈક શાંતિ વળવા લાગી. કોઈ જાતિ સ્મરણ જ્ઞાન નથી થયું, સહજ કુતૂહલ છે. આ સહજ કુતૂહલના કારણે આ હરણને આમની ચેષ્ટાઓ ગમવા લાગી. જોતા જોતા એને એટલો બોધ થવા લાગ્યો કે કોઈક આવે છે ને તો જે વાપરે છે એવો પણ બોધ હરણને થવા લાગ્યો. સેન્સીસ તો હોય જ દરેક પ્રાણીમાં, અને રોજ જે જોવામાં આવે એની છાપ મન ઉપર પડે દરેક પ્રાણીને. તો એને જોયું કે આ લેવા તો કોઈ જતા જ નથી, ક્યાંકથી કોઈ આવે તો આ વાપરે છે, અધરવાઇઝ અહીંયા ઊભા જ હોય છે. પોતાની સાથે કમ્પેર કરતું ગયું કે હું તો ખોરાક માટે બધે ભમતો હોઉં છું, આ તો આખો દિવસ અહીંયા રહેતા હોય છે, તો એ ભોજન શું કરતા હશે? અને એવા સમયે આવી રીતે ભોજન લેતા એમને જોયા. એટલે હવે હરણને ધીરે ધીરે એમના પ્રત્યે ઋણાનુબંધ જાગવા લાગ્યો, એમના પ્રત્યે સદભાવ થવા લાગ્યો. અને હવે હરણ શું કરે છે તો કે આ વનની અંદરમાં અલગ અલગ જગ્યાએ ભમતું હોય છે. એ તો રમતિયાળ પ્રાણી છે. અને જ્યારે એને કોઈ વ્યક્તિ દેખાય અને બીજે રસ્તેથી જતો હોય તો એ કોઈ પણ પ્રકારે એ વ્યક્તિની પાસે જઈ એને સમજાય એવી ભાષામાં ઈશારો કરી અને એ વ્યક્તિને આ મુનિ ભગવાન છે એ દિશા તરફ વાળે છે. હવે આ કરામણ નામનો જે તત્વ છે, અનુમોદક નામનો, અત્યારે કરામણ છે ને પછીથી જે ઘટના આગળ આવવાની છે એમાં અનુમોદન છે. પણ આ હરણનો જે જીવ છે એનો વિચાર કરીએ કે કેટલું ગજબ ન કહેવાય. એક મૂંગું પ્રાણી અચાનક કોઈ એક વ્યક્તિ પ્રત્યે એને પ્રેમ જાગે છે, સ્નેહ જાગે છે, અને સ્નેહના કારણે એ શું કરે છે તો કે જે એની બિયોન્ડ રેન્જ છે એવું કંઈક કાર્ય કરવા જાય છે કે ભાઈ એ લોકોને દોરવીને અહીંયા લઈ આવે, એને જવો હોય બીજા માર્ગે પણ અહીંયા લઈ આવે, ગોતે વનની અંદરમાં કે કોઈ છે મનુષ્ય, અને ગોત્યા પછીથી એને પાછું આ જ રસ્તે લાવવો. મનુષ્ય હોય ને તો બહુ સરળ પડે કે એને કહી દે કે ભાઈ જો ને અહીંયા એક મહાત્મા છે, આ મહાત્માને ગુચરી ગોરા માટે આવજો ને તો ઓલું આવી જાય. પણ એક મૂંગું પ્રાણી એક જીવંત વ્યક્તિને કઈ રીતે સમજાવતું હશે? આ પુરુષાર્થ હરણનો કેટલો બધો અનુમોદનીય લાગે અને કેટલો ગજબ પણ લાગે. એકવાર કોઈ એક જીવને સ્નેહ જાગે છે તો એ પોતાની શક્તિથી બહાર જઈને પણ કેટલું બધું કરી શકે છે. આ એક્ઝેક્ટ થિયરી તીર્થંકર નામકર્મ માટેની છે. તીર્થંકર પરમાત્માઓને આ જગતના સૂક્ષ્મતમ જીવો માટે પૂર્વથી ત્રીજા ભવની અંદરમાં જે પ્રેમ જાગે છે, જે સ્નેહ જાગે છે, એ સ્નેહના કારણે પોતે એવું કંઈક કરવા માટે પ્રયત્નશીલ થાય છે, એવું કંઈક વિચારે છે, એવું કંઈક સ્વપ્ન જુએ છે કે હું એવું કંઈક કરું કે જેના કારણે આ બધા જ જીવોના કર્મનું જે મૂળ છે એ મૂળને હું દૂર કરી શકું, એ લોકોને હું માર્ગ આપું. જે માર્ગ મને મળ્યો છે એવો જ માર્ગ હું એમને આપું, એક વ્યવસ્થા તંત્ર આપું. એ લોકોને ગ્રેજ્યુઅલી એક ક્રમિક વિકાસ થઈ શકે એવી એક આખી જ્ઞાનની ધારા આપો, અને એ જ ધારા પર ચલાવતા અંતે હું એ બધાને મુક્તિ આપું. આવો ભાવ પ્રકૃષ્ટ રીતે વારંવાર ઘૂંટાય છે, અને એના કારણે શું થાય છે તો કર્મસત્તા એમને બિયોન્ડ ધ રેન્જ, એમની શક્તિથી પણ ઘણું વધુ આપે છે, અને એ સમયે તીર્થંકર નામ કર્મ બંધાય છે. આ હરણે જે અહીંયા કર્યું એ બિયોન્ડ ધ રેન્જ હતો. આપણે જે આ મનુષ્ય ભાવમાં કરવાનું છે એ બિયોન્ડ ધ રેન્જ આ કરવાનું છે.
પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કાર્ય કરવા માટે ધસમસીએ છીએ કે હું કંઈક ઘણું બધું કરું, પરાર્થકરણ કરું, આ કરું, તે કરું, લોકો માટે કંઈક કરું. સૌથી પહેલાં અંદરમાં આ ભાવ એને ઠરાવવાનો છે. હરણના મનમાં ભાવ ઠર્યો તો એ બિયોન્ડ ધ રેન્જ કરી શક્યો. એ ભાવ ન ઠર્યો હોત તો એ આવું કોઈ કાર્ય અને સાહસ વિચાર જ પણ નહીં. હરણ રેગ્યુલર કોર્સની અંદરમાં આવી રીતે બધાને જે એને દેખાય એ શોધવા જાય, મળે એ બધાને એ લેતો આવતો ગયો. આમ કરતાં કરતાં એને મુનિ સાથે પણ ઘણો લગાવ થવા લાગ્યો. મુનિની સાથે રહી અને મુનિ પાસે એમને નિર્ભયતાનો અહેસાસ એ હરણને થવા લાગ્યો અને હવે મુનિની આસપાસ જ રહેવા લાગ્યો. મુનિની ક્રિયાઓ જોયા કરે, એ ભાષ્ય રીતે સ્વાધ્યાય કરતા હોય ત્યારે એમનો સ્વાધ્યાય સાંભળ્યા કરે. આમ વિશેષ પ્રકારની સંવેદના અને લાગણી એ એમને આમની પ્રત્યે બંધાવા લાગી. હવે જ્યારે આ એક દિવસની વાત, રાજા મહારાજા માટે રથ બનાવવાનું કાર્ય કરતો એક રથકાર એ આવી રીતે વનમાંથી પસાર થતો હશે. એને રથ બનાવવા માટે એક મોટી ડાળી જોઈતી હતી, એટલે એણે એક વિશાળ વૃક્ષ સિલેક્ટ કર્યું વનની અંદરનું. એ વૃક્ષની ડાળી કાપવા માટે એ ત્યાં કાર્યરત થયો. પોતે લઈને આવ્યો તો ખબર હતી કે અહીંયા વાર થશે જ, એટલે પોતાનું ભોજનનું પ્રબંધ પોતે કરીને આવ્યો હતો. બપોર થઈ, ભોજનની વેળા થઈ અને પોતે સાથે લાવેલું ભાથું જે છે એ ખોલી અને એને વાપરતો થયો. હરણ તો ગોતતું જ હતું આજે મુનિ માટે કોઈને વટે માર્ગોને, એટલે હરણે તરત એ જોયું. એ તો આ પળની પ્રતીક્ષામાં જ હતું કે મળી જાય, એટલે તરત જ હરણ એની નજીક આવ્યો. ધીરે 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 એ એની ભાષામાં એને સંકેત આપવા લાગ્યો કે તમારે આ દિશા તરફ આવવાનું છે. રથકાર આવ્યો. રથકારને સમજાયું દૂરથી જોઈને હવે કે અચ્છા, આ હરણ અહીંયા મને આમની માટે લઈ આવ્યું છે. અને એ વખતે હરણના મનમાં થયું કે આ મુનિ ભગવાનને હવે જે આ બોરાવશે એનો એ આનંદ અનુભવવા લાગ્યો. પોતે વાપરતો નથી, પોતે વપરાવતો પણ નથી, પોતે ફક્ત જુએ છે. પણ જોતાં 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 એને સતત એમ થયું કે આ જે કરાવણ છે ને, કરાવનાર, પારણું કરાવનાર કે ગોચરી વરાવનાર, એ કેટલો ભાગ્યશાળી છે, કેટલો. કાશ હું આવો હોત તો. એક બાજુ આ વિચારણા એ એને ઉલ્લાસ પ્રગટાવે છે, એવો ઉલ્લાસ કે જે હરણ હોવા છતાં એના રોમાંચ ઊભા કરી દે, એક્સ્ટ્રીમનો. અને આવું વારંવાર કરાવવાથી એને આ ભાવ બહુ જ ઘૂંટાતો જતો હતો કે મને આવો લાભ ક્યારે મળશે. કાશ હું મનુષ્ય હોત તો મને આવો લાભ મળત, કાશ હું મનુષ્ય હોત તો મને આવો લાભ મળત. મૂળમાં શું છે? પેલા મુનિ પ્રત્યેનો સદભાવ છે, અહોભાવ છે. કદાચ એના કરતાં પણ આગળ વધીને કહી શકીએ કે એકાત્મતાનો ભાવ છે. એ મુનિને પોતાના ગણે છે એવું નહીં, પોતાના તુલ્ય ગણે છે એવું પણ નહીં. એ સ્વયં પોતાની જાત જ ગણે છે અને એટલે જ એ બિયોન્ડ ધ લેવલ એમની માટે મહેનત કરે છે. હરણની એ મનોદશા એ કલ્પના કરવા જેવી છે. અને એટલા માટે કલ્પના કરવા જેવી છે કારણ કે અનુમોદના નામનો ધર્મ જે શાસ્ત્રકાર ભગવંતોએ કીધો છે એનું એક્ઝામ્પલ આ હરણની અંદરની એ સમયની મનોદશાને કીધું છે. આપણે અત્યારે આ ક્ષણે અત્યારના દેખીતા જૈન શાસનની અંદરમાં આપણે જે રીતે અનુમોદના શબ્દને વાપરીએ છીએ અને જેને આપણે અનુમોદના ગણીએ છીએ, અનુમોદનાની વ્યાખ્યામાં જે વસ્તુઓને આપણે આવરી લઈએ છીએ એ બધાને અને આ હરણની એ સમયની મનોવૃત્તિને, એના આનંદને, એની નિષ્ઠા, એનો ઋણાનુબંધ, એનો અહોભાવ, એ બધાને કમ્પેર કરીએ ત્યારે ખબર પડે કે યા તો આપણે જે કરીએ છીએ એ અનુમોદના નથી અને યા તો એણે જે કર્યું હતું એ અનુમોદના સિવાય કંઈક હોવું જોઈએ. કારણ કે જો બંનેનો શબ્દ સેમ હોય, આપણે જે કરીએ છીએ એ અને એણે જે કર્યું હતું એ, તો એ બંનેનો કોઈ કરતાં કોઈ મેળ જ નથી, કોઈ જ મેળ નથી, દૂર દૂર સુધી કોઈ મેળ નથી. અને શાસ્ત્રકાર ભગવંતો સ્ટેમ્પ લગાડે છે કે અનુમોદના નામનો ધર્મ એ આ હરણે એ સમય કર્યો હતો. કરણ અને કરાવણ એ બંનેના કાર્યો અને આ ગોચરી વોરાવતી સમયે જે ઘટના બને છે અને ઘટનાને કારણે શાસ્ત્રકાર ભગવંતો, એસ્પેશિયલી પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આ કથાનક દ્વારા આપણને જે કહેવા માંગે છે એ ભાવ સુધી પહોંચતા પહેલાં આપણે એક એક તત્વના ભાવને પહોંચાડવો છે.
પહેલાં આપણે બલભદ્ર મુનિનું સાહસ જોયું, એમનું પરાક્રમ જોયું. એ પછી અત્યારે હરણનું આપણે પરાક્રમ જોઈ રહ્યા છે. આ બધાના મૂળમાં જશું તો આપણને સમજાવશે કે ન આપણે કરણ નામના ધર્મમાં છીએ અને અનુમોદન નામના ધર્મમાં છીએ. હવે કરાવણ નામનો ધર્મ જે રથકાર કરી રહ્યો છે, એ રથકારના મનની અંદરમાં શું ચાલતું હશે એ વાતો અને આ આખી ઘટનાના અંતે આપણે શું સમજવાનું છે, આપણને વીર વિજયજી મહારાજ સાહેબ શું કહેવા માંગે છે, એ વાત માટે ફરીવાર મળશું. પણ ત્યાં સુધી અનુમોદના શબ્દ અને હરણનું આ દ્રશ્ય, એ આ ઘટના, આ બંનેઓને આપણે જરા સતત મનમાં લાવવાનો પ્રયત્ન કરતા રહીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.